સરસ મજાની એવી નાનકડી ટચુકડી એવી જર્ની તમારા માટે આપણે લઈને આવ્યા છીએ. ઘણા દિવસોથી આપણો બ્લોગ નહોતો આવતો, તો આગળ તમને આપણે ડિટેલ્સની અંદર પણ વાત કરીશું. બેન્ડ વોશ કરી લઈ. ભાવનગર થી નીકળી ગયા ને સરસ મજાનો એવો હાઈવે આપણે કનેક્ટ કરી લીધો ધોલેરા અમદાવાદ. ફાઇનલી ચા આવી ગઈ છે મિત્રો, ખેતલા અપાની ચા. મિત્રો સામે તમે જોઈ શકો છો રિવરફ્રન્ટ છે, પણ એની લાઇટ બંધ છે. જય દ્વારકાધીશ મિત્રો, સરસ મજાની એવી ઠંડીનો માહોલ છે અને અત્યારે ઠંડી પડી રહી છે ખૂબ સરસ મજાની. અને જો મિત્રો આવી સરસ મજાની એવી ઠંડી પડતી હોય ને આપણે એકાદી જર્ની ન કરીએ તો એ તો કાંઈ મજા જ ન આવે. તો આજે સરસ મજાની એવી નાનકડી ટચુકડી એવી જર્ની તમારા માટે આપણે લઈને આવ્યા છીએ અમરેલીથી અમદાવાદ સુધી રઘુપતિ ટ્રાવેલ્સની બસ સાથે. ઘણા દિવસોથી આપણો બ્લોગ નહોતો આવતો, પણ થોડાક આપણે કામમાં હતા. તમને આપણે આગળ વાત કરીએ એમ આપણે ટ્રાવેલથી આપણો સ્ટુડિયો કર્યો ત્યાં સુધીની આપણે સફરની પણ વાત કરી હતી, પણ એટલી બધી આપણે ડિટેલ્સની અંદર નહોતી કરી. તો આગળ તમને બસનો વ્યૂ બતાવું, એઝ ઇટ ઇઝ આપણે હમણાં તમને ઇન્ટેરિયર બતાવું. આપણે ફૂલ નાઇટ બસ જર્ની કરવાની છે. નાનો એવો રૂટ છે, પણ સરસ મજાનો એવો રૂટ છે અમરેલીથી અમદાવાદ વાયા ભાવનગર થઈને. તો આગળ હોટલ તમને બતાવું, રોડ રસ્તા બતાવું, બધું તમને બતાવું. તો જોડાયેલા રહેજો આપણા વ્લોગની અંદર. તો નોન એસી સ્લીપર બસ છે અશોક લેલનની BS4 મોડલની. અને મિત્રો આવી નવી જર્ની આપણા વ્લોગની અંદર આવવાની છે. અને સરસ મજાની આપણે નવી ઇન્સ્ટા આઈડી પણ આપણે લોન્ચ કરી દીધી છે આપણા સ્ટુડિયો પરની, MG સ્ટુડિયો સ્કાયલાઇન. તો એને ફોલો કરવાનું ભૂલતા નહીં, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક તમને મળી રહી છે. મિત્રો ડેટ ઓફ જર્નીની વાત કરીએ તો આજે મિત્રો 23 નવેમ્બર તારીખ છે. અને જો અમારા વિડીયોની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલને, વિડીયોને લાઇક કરી દેજો. તો કન્ટિન્યુ કરે આપણી જર્ની અમરેલીથી અમદાવાદ સુધી રઘુપતિ ટ્રાવેલ્સ સાથે. મિત્રો અત્યારે 11:15 જેવું થયું છે ને આપણે ફાઇનલી નીકળી ગયા છે અમરેલીથી ગુરુદત્ત પંપ અને લાઠી બાયપાસને પાસ કરીને. આ ગાડી જે વાયા ભાવનગર ચાલે છે એટલે આપણો વોલ્ટ રહેશે એ રહેશે હોટલ વિશાલાની અંદર. તો કન્ટિન્યુ રહેજો, આગળ તમને બધું બતાવીએ. અને કેબિનનો વ્યૂ હમણાં થોડોક આગળ નીકળી જાય પછી બતાવી. મિત્રો અત્યારે આપણે લાઠીને ક્રોસ ઓવર કરી નીકળ્યા છીએ અને સામે જ્યાં તમને બસો દેખાણી છે આપણે મોહમ્મદ કપે ગ્રીસ સેન્ટર. ઘણીવાર તમે બ્લોગમાં જોયું છે, આપણે આગળ નાખે ત્યાં બસ બધી ગ્રીસ ફોડાવવા માટે ઊભી રહે છે. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ખોડિયાર માતાજીના મંદિરે. અહીંયાથી અગરબત્તી કરીને આગળ નીકળશું. રાજેશ્વરી માતાજીનું મંદિર છે અહીંયા ખોડિયાર માતાજીનું સરસ મજાનું. કમેન્ટમાં બધા લખી દેજો. બસના ઇન્ટિરિયરની થોડી ઘણી તમને વાત કરીએ અને તમને સરસ મજાનું ઇન્ટિરિયર બતાવું તો ડબલ ક્રોસ સિંગલના સોફાનું બસની અંદર ઇન્ટિરિયર રહેવાનું છે, જેમાં મિત્રો તમને આવું સરસ મજાની એવી ગેલેરી મળી જવાની છે. સાથે સાથે મિત્રો ડબલના સોફાની અંદર એમેનિટીઝમાં તમને કર્ટન્સ, બેકરેસ્ટ, વાં ચપ્પલ મૂકવાનું તમને સરસ મજાનું સ્ટેન્ડ મળી જવાનું છે. સાથે નાઇટ લાઇટ અને પ્લગ પણ મળી જવાનું છે ચાર્જિંગ માટે. એમ જ સેમ એઝ ઇટ ઇઝ છે આપણે સિંગલના સોફાની અંદર. અને સરસ મજાની મિત્રો ગેલેરી છે. સાથે મિત્રો પ્રાઇવસી માટે છે ને CCTV કેમેરો પણ અહીંયા ઉપર આપેલો છે, તમે જોઈ શકો છો. સેફટી અને સિક્યુરિટી સાથેની ગાડી છે, કારણ કે એક કેમેરો સામે પણ આપેલો છે. તો તમે પણ પ્લાનિંગ કરો છો અમદાવાદથી અમરેલી સુધી અથવા અમરેલીથી અમદાવાદ સુધી, તો એકવાર ટ્રાવેલ્સ કરો રઘુપતિ ટ્રાવેલ્સ સાથે, ખૂબ જ મજા આવશે. તો સરસ મજાની એવી જર્ની મિત્રો આપણે ઘણા ટાઈમ પછી લાવીએ છીએ તમારા માટે. તો જોવાનું ભૂલતા નહીં, પૂરેપૂરો બ્લોગ જોજો, ખૂબ જ મજા આવશે. આપણે કોઈક યુનિક રીતે બતાવવાની ટ્રાય કરી છે. તો સ્ટાર્ટ કરીએ આપણી જર્ની અમરેલીથી રઘુપતિ ટ્રાવેલ્સ સાથે બ્રહ્માસ્ત્ર બસની અંદર. અત્યારે આપણે ઢસાની અંદર પહોંચ્યા છીએ અને સમયની વાત કરીએ તો અત્યારે 11:15 જેવો સમય થયો છે. થોડુંક એવું ટ્રાફિક છે. અહીંયાથી ડાયરેક્ટ આવશે આપણી હોટલ સ્કાય વિઝન એટલે કે હોટલ વિશાલા. થોડુંક ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. આ બાજુ આપણા કંડક્ટર સાહેબ ટ્રાફિકને સોલ્વ કરાવે છે. અને ફાઇનલી ઇમરાનભાઈ ગાડી કાઢી લીધી છે. ઇમરાનભાઈ અહીંથી ડાયરેક્ટ હોટલ ને હવે ડાયરેક્ટ હોટલ
દરગાહ પછી ડાયરેક્ટ વખત. ફાઇનલી મિત્રો આવો કંઈક છે હોટલનો અંદરથી લુક. હમણાં તમને સ્ટાફ રૂમને એવું બતાવીએ. થોડા બેન્ડ વોશ કરી લઈ. તમને થોડોક અંદરથી આપણે સ્ટાફ રૂમ બતાવીએ. આવો કંઈક છે સ્ટાફ રૂમ, નીટ એન્ડ ક્લીન. અહીંયા હવે છે આપણે જમવાનું. ફાઇનલી આપણે હોલ્ટ કરીને નીકળી ગયા છીએ અને અત્યારે 12:30 જેવું થયું છે. આજે ગાડી થોડીક લેટ છે, ટ્રાફિકમાં આવી ગઈ હતી એટલે તો ઇમરાનભાઈને એણે કમ્પ્લીટ જમી લીધું છે અને નીકળ્યા છીએ. હવે અહીંયાથી ડાયરેક્ટ આપણે જશું ભાવનગર. તો મળીએ ડાયરેક્ટ ભાવનગરની અંદર, કારણ કે વાયા ભાવનગર થઈને ચાલે છે એટલે સોનગઢ સિહોર થઈને નીકળશે ડાયરેક્ટ આપણે ભાવનગર. અને હજી સુધી જો મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો ફાઇનલી આપણે અત્યારે છીએ નારી ચોકડીની અંદર, એટલે કે ભાવનગરની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયાથી હવે આપણે આગળ હાઈવે કનેક્ટ કરીશું અને આપણી સામે છે ભારતની સરસ મજાની એવી મહારુદ્રની બસ. ભાવનગરથી નીકળી ગયા ને સરસ મજાનો એવો હાઈવે આપણે કનેક્ટ કરી લીધો. ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તમે જોઈ શકો છો. નીટ એન્ડ ક્લીન સરસ મજાનો એવો હાઈવે છે. અને થોડોક મેપમાં વ્યૂ બતાવીએ તો નીચે અત્યારે એક રિવર જાય છે. આપણે જે બ્રિજ ઉપર છે એની નીચેથી એક રિવર જાય છે, તમે જોઈ શકો છો. તો આગળ જોડાયેલા રહીજો આપણે બ્લોગની અંદર. ને થોડુંક એવું તમને કેબિનનો વ્યૂ બતાવી દે તો ઉપર સરસ મજાની એવી લાઇટિંગ છે. અહીંયા ઝાલર મારેલી છે સરસ મજાની એવી. અને આગળ આપણે મહાદેવજી બિરાજમાન છે. આ બાજુ ઇમરાનભાઈ છે. આપણે ભાવનગરથી નીકળ્યા હતા ને અત્યારે આપણે કનેક્ટ કરેલા હાઈવેની અંદર સૌપ્રથમ પહેલું એવું ટોલનાકાની અંદર આપણે પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ. આ પહેલું ટોલ નાકું છે. ટોટલ કેટલા ટોલ નાકા આવે છે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે બતાવીશું. હજી તો આપણે પહેલા જ ટોલ નાકાને પાસ કર્યું છે, અમરેલીથી જર્ની સ્ટાર્ટ કરી ત્યારથી જ. અને મિત્રો સરસ મજાની એવી ગાડી છે ભારતની મહારુદ્ર. જો સામે પડી છે, આપણે એમની અંદર પણ બ્લોગ ઉતારવાનો છે, કમિંગ સૂન છે. એટલે બધા કમેન્ટ કરી દેજો ભારત તેમ, એટલે આપણે એમાં બ્લોગ ઉતારી નાખશું. તમે જોઈ શકો છો. અને આગળ છે રઘુપતિ ટ્રાવેલ્સની બીજી ગાડી. તમે જો બ્રહ્માસ્ત્ર રઘુપતિ ટ્રાવેલ્સની આપણે એક ગાડીમાં તો છીએ અને બીજી ગાડી. સરસ મજાનો વ્યૂ છે ને થોડી ઠંડીનો માહોલ છે એટલે મિત્રો ઝાકળ આવી ગયો છે. આમ તો આ જરીક એવું બાવણું ખુલ્લું ને તો આમ ટાઢો પવન એવો. આપણે જવા દઈએ. અત્યારે ભાવનગર હાઈવે ઉપર હતા ને બધા મિત્રો મળી ગયા છે. આમ જો આપણે બે રઘુપતિ અને સામે જ આપણે સરસ મજાની એવી રાધેની ફેદર બસ. આમની અંદર આપણે ટોટલ 4 થી 5 બ્લોગ આવી ગયા છે. હજી સુધીમાં જો તમે ચેકઆઉટ ન કર્યું તો ચેક કરી લેજો. આપણે ઇમરાનભાઈ છે, આપણે અમિતભાઈ છે, રાધેના ડ્રાઈવર. કેમ છે અમિતભાઈ? મજામાં? તમારો લેવાનો જ હોય ને ભાઈ. મજા તો કયો. મિત્રો અહીંયાથી આવશે આપણે હમણાં ધોલેરા. આપણે બાવળિયાળી ગયું છે, ઠાકરનું જોરદાર એવું મંદિર છે. અને તમે જોયું છે અહીંયાની ભાવનગર સાઈડની એક ગાડી, એટલે કે અલંકાર ટ્રાવેલ્સની બધી બસનું મુહૂર્ત છે ને લગભગ ત્યાં જ થતું હોય છે, નગા લાખાના ઠાકર પાસે.
બાવળિયા એને આપણે ક્રોસ કર્યો ને આવશે સરસ મજાનું એવું સિટી ધોલેરા, જેને ગુજરાતનું મિત્રો દુબઈ પણ કહેવામાં આવે છે, એટલું ડેવલપ થાય છે, તમને બધાને ખબર જ છે. તો એને હમણાં ક્રોસ ઓવર કરીને આપણે નીકળીશું અમદાવાદ તરફ. અને અત્યારે સમયની વાત કરીએ તો 2:45 જેવું થયું છે અને આપણે અમદાવાદની અંદર એન્ટ્રી ઇમરાનભાઈ કેટલા વાગે લેવું? 4:30. ઓકે. અને અત્યારે જો ટાઈટ છે ને એટલે ટાઈટ ઉડાડવા હાટું માવો બનાવે છે એવું છે. હા એ છે ભાઈ, માવો છે તો બધું મુદ્દાની વાત કરી. સાકળ આવી ગયો છે, હવે તમને થોડો થોડો દેખાતો હોય છે કારણ કે લાઇટનો પ્રકાશ છે એટલે. તો મિત્રો આવું બધું સરસ મજાનું એવું ઠંડુ એવું વાતાવરણ છે ને આમની અંદર જર્ની કરવાની મજા આવે. જો તમે પણ અમરેલીથી અમદાવાદ અને અમદાવાદથી અમરેલી અંદર સેફટી સાથે, ટાઈમિંગ સાથે, સિક્યુરિટી સાથે જો તમે જર્ની કરવા માગતા હોય તો એકવાર અવશ્ય ને અવશ્ય રઘુપતિ ટ્રાવેલ્સમાં મુસાફરી કરજો. જો એમાં તમને છે ને સિક્યુરિટી માટે ટોટલ 3 કેમેરા મળી જાય. આપણે 2 તો અંદર કેબિનમાં છે અને બાકીના અંદર આપણે ગેલેરીમાં છે, આગળ તમને બતાવ્યો એમ. મિત્રો આપણે હાઈવે ઉપર હતા, ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ ઉપર આપણે એક ટોલ નાકાને ક્રોસ કર્યો હતો ને અત્યારે આ છે પીપળીનું ટોલ નાકું, તમે જોઈ શકો છો. એને આપણે ક્રોસ કરીએ છીએ અત્યારે બંધ છે કારણ કે જે આ હાઈવેનું સમારકામ ચાલુ છે. તો જે આ ટોલ નાકું ચાલુ નથી થયું કારણ કે જે નવો હાઈવે બન્યો છે એટલે હજી હાઈવે સ્ટાર્ટ કરી દીધો છે પણ ટોલ નાકું હજી બાકી છે. અને આપણે આગળ છે બાબારાજની ગાડી સરસ મજાની એવી. અને પર તમે હાઈવેનો લુક જો મિત્રો, હાઈવે છે બહુ સરસ મજાનો એવો. NH48 છે ને એના કરતાં પણ સરસ મજાનો એવો હાઈવે છે આપણે ધોલેરાથી અમદાવાદ એક્સપ્રેસ વાળો. અત્યારે મિત્રો આપણે પીપળી ભૂકવા આવ્યા છીએ, એમને ક્રોસ ઓવર કરીને આગળ નીકળી જાય. બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. અને હજી સુધી જો તમે આપણો ફેસબુક પેજને પણ ફોલો ન કર્યો હોય તો મિત ગેવરી બ્લોગ સર્ચ કરીને ફોલો કરી લેજો. અને ફેસબુક પેજની અંદર આપણો બ્લોગ જોતા હોય ને જો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી મિત ગેવરી બ્લોગ્સ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા આવજો. ફાઇનલી મિત્રો આપણે અમદાવાદની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અત્યારે સમયની વાત કરીએ તો એક્ઝેક્ટ ઓન ટાઈમ 4:30 જેવો સમય થયો છે અને થોડુંક કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને સરસ મજાની એવી સવારમાં ટાઈટ પડી રહી છે. હવે અહીંયાના તમને ડ્રોપ સ્ટેશન બતાવીને થોડોક એવો અમદાવાદનો વ્યૂ બતાવી તો જોડાયેલી રહેજો આપણા બ્લોગની અંદર. મિત્રો અત્યારે આપણે પ્રહલાદનગર પહોંચ્યા હતા અને અહીંયા આગળ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું ને એટલે અત્યારે આપણે ડાયવર્ઝનમાં થઈને જશું. તમે જોઈ શકો છો અહીંયાથી આગળ SP રિંગ રોડને આવશે. તમે અમદાવાદમાં આવો ને એટલે આવા મ્યુનિસિપલ દ્વારા છે ને ઘણા રૂટ બોર્ડ મારવામાં આવેલા છે. જોઈએ આગળ આપણે અમદાવાદનો વ્યૂ. આપણા કંડક્ટર સાહેબ પણ જાગી ગયા છે, એનું સવાર પડી ગયું છે. મિત્રો આપણે SP રિંગ રોડ ઉપર પહોંચ્યા છે અને આપણા કંડક્ટર સાહેબને મોકલા છે આપણે ઇમરાનભાઈ ચા પીવું. ઇમરાનભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. સવારમાં ઓન ટાઈમે રાજકોટ વાળાની એક નંબર ચા પી લ્યો મિત્ર. ઓન ટાઈમે 4:30 પહોંચી ગયા છીએ. રસ્તામાં કે ટ્રાફિક નીડ્યું? કોઈ વસ્તુ નહીં, એકદમ ખુલ્લો હાઈવે ટુ હાઈવે. હવે તો તમારે ઓલા ધોલેરા અમદાવાદ એક નંબર ડાયરેક્ટ રિંગ રોડથી આયલું જવાનું સનાતન સર્કલ. હા મિત્રો, કોઈ પણ ડ્રાઈવર મિત્રો આપણો વ્લોગ જોતા હોય ને તો અત્યારે ધોલેરાથી અમદાવાદ ફૂલ એક્સપ્રેસ વે ચાલુ થઈ ગયો છે. ભાવનગરથી રૂટ કહી દો તો
ભાવનગર થી કઈ રીતે ચડવાનું ને બધું? ભાવનગર થી ડાયરેક્ટ ધોલેરા, ધોલેરા થી પીપળી થી ઉતરવાનું નહીં, ડાયરેક્ટ સીધું આવતું રહેવાનું સનાતન સર્કલ. ઓકે, ડાયરેક્ટ મિત્રો તમે પહોંચી જશો અમદાવાદ. નહીં કોઈ પ્રકારનું ટ્રાફિક નડે. ટોટલ એક ટોલ નાકું જ આવે છે, બીજું ટોલ નાકું હજી ચાલુ છે બનવાનું, એટલે બંધ છે અત્યારે. તો એકવાર ત્યાંથી હાલજો, મજા આવી છે. તો પી લઈએ હવે ચા, આપણે હવે લઈને આવે પછી. ફાઇનલી ચા આવી ગઈ છે મિત્રો, ખેતલા અપાની ચા પી લઈએ સવાર સવારમાં. ડ્રાઈવર સાહેબ છે. એવું છે? હા, ડ્રાઈવર સાહેબ. મજાના ભાઈ. લ્યો પ્રભુ. ડ્રાઈવર સાહેબ આખી રાત ગાડીએ લઈ. સવારમાં મિત્રો કડકડતી ઠંડી હોય ને એમાં ગરમ ગરમ ચા મળી જાય, અને એ પાછી ખેતલા અપાની ઇમરાનભાઈ. કાંઈ નો ઘટે. એકદમ છે ને બાકી રાતનો ઉજાગરો હોય ને તો તમને એમ જ ઉતા જ છે. આગળના મિત્રો તમને ડ્રોપ પોઈન્ટ હમણાં બતાવીએ. સરસ મજાનો અમદાવાદની અંદર વ્યૂ છે, તમે જોઈ શકો છો. હાલો બધા મિત્રોને કંઈક ચા પીવા. ચા પીવા આવ્યા હોય એમ? હાલો ચા પીવા, ગરમા ગરમ ખેતલા આપવાની ચા. हेलो भाई, इस्कॉन છે કોઈ ઇસ્કોન? લાસ્ટ આપણે શિવરંજનથી નીકળ્યા ને અત્યારે આપણે પહોંચ્યા છીએ નહેરુ નગર. ઘણી બધી અહીંયાથી જીએસઆરટીસીની વોલ્વો જે 9600 આપણે બસ છે જે નહેરુ નગર સુરત ચાલે છે, એ પણ ત્યાં અહીંયાથી જ ઉપડે છે નહેરુ નગર બસ સ્ટેશનથી. આપણે હવે નહેરુ નગરને પણ ક્રોસ કરીને નીકળી ગયા છીએ. હવે અહીંયાથી આગળના ટોટલ સ્ટોપ કેટલા રહે ઇમરાનભાઈ? અહીંયાથી આવે આગળ પાલડી આવે, ગીતા મંદિર આવે, પછી વિરાટનગર આવે, ખોડિયારનગર આવે, એપ્રોજ આવે, ઉત્તમનગર, વેરો, જીવનવાડી, ખોડિયાર મંદિર, લાસ્ટમાં આવે બાપા સીતારામ પાર્કિંગ. ઓકે, તો મિત્રો હવે આપણે ઇમરાનભાઈ કીધા ને એટલા હજી આપણે સ્ટોપ બાકી છે ડ્રોપના. એટલા ને એટલા રાતે રિટર્ન ગાડી ઉપડે ત્યારે પિકઅપના સ્ટેન્ડ હોય છે. મિત્રો સામે તમે જોઈ શકો છો રિવરફ્રન્ટ છે, પણ એની લાઇટ બંધ છે એટલે પ્રોપર તમને દેખાશે નહીં. અત્યારે આપણે સાબરમતી નદીને ઉપરને જઈ રહ્યા છીએ, અને સામે રિવરફ્રન્ટ છે પણ એ થોડીક લાઇટ ને એવું બંધ છે એટલે અત્યારે તમને દેખાશે નહીં. અને અહીંયા સરસ મજાની એવી મિત્રો મોટામાં મોટી અમદાવાદની ફૂલ બજાર ભરાય છે. તમે એકવાર એને હમણાં જોજો, એવડું પબ્લિક હોય નહીં. આમ જોવો એકવાર. ક્યાં નાખજે? જોજો અડાડે ને હો. મિત્રો ફૂલ ટ્રાફિક છે, આમ જો ફૂલ બધા. અંદર એવડું ટ્રાફિક છે મિત્રો, બહાર તો છે, રસ્તા ઉપર એટલું છે. હમણાં જ બ્રાન્ડ ન્યુ એવી શિવાલિકની ગાડી તમને આપણે બતાવી ને, આ છે હિંમત ટ્રાવેલ્સની વોલ ફાયર. હજી લગભગ આને એવા એનો મહિનો દિવસ જેવું જ થયું છે. તમે લુક એકવાર જોઈ શકો છો. ગાડીઓ લિવરરી ખૂબ જ સરસ મજાની છે. આપણે શિવાલિકની પણ મસ્તીની હતી અને આ ગાડીની પણ મસ્તીની લિવરરી છે. બંને અમદાવાદ રૂટ ઉપર ચાલે છે. તમને થોડોક સાઈડમાંથી પણ વ્યૂ બતાવી દીધો. બંને મિત્રો અમદાવાદ રૂટ ઉપર ચાલે છે. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ઠક્કરનગર એપ્રોચ. અહીંયાથી લગભગ આઈ થિંક 2-3 ડ્રોપ સ્ટેશન રહે છે, પછી ત્યાંથી ડાયરેક્ટ પાર્કિંગ છે. ત્યારે મિત્રો આપણે વેરાના કાંઠેથી પેસેન્જરને ડ્રોપ કરીને નીકળ્યા હતા. સમય થયો છે 6 વાગ્યા જેવો એપ્રોક્સ, અને હવે આવશે અહીંયાથી જીવનવાડી. આપણા કંડક્ટર સાહેબ આગળ હાથ મારી જ દીધો, તમને સમજાઈ ગયું છે.
આવી બધી મોજ છે સવારમાં ગાડી ખાલી કરવા ટાઈમે. આ વ્યૂ છે મિત્રો ખોડિયાર મંદિરનો, તમે જોઈ શકો છો. હવે અહીંયાથી ડાયરેક્ટ આવશે આપણું લાસ્ટ સ્ટોપ એટલે કે બાપા સીતારામ પાર્કિંગ. ભાઈ ગીતા મંદિર ખોડિયાર મંદિર ખોડિયાર મંદિર છે ભાઈ. લેવર મીંડો અટાનો પોરમાં નીંદરમાં. અને કેમ ઇમરાનભાઈ એમ થાય? હવે નીંદરમાં આવ્યો ગાંઠિયા ખવડાય તો ને હમણાં મોજમાં આવી જાય. હા ગીતા મંદિર વાળા VIP ડબ્બા કોણ ચા પાઈ દેજો ભાઈ મારે તને. ચા ને ગાંઠિયા ખવડાય તો કઈ નીંદર આની હોય. ગીતા મંદિર ગયા. ગીતા મંદિર ઉપર રિટર્ન હોય કે કાંઈ? મેં કીધું તમે આગળ ઉતરો એટલે હું ઊભો રહી ગયો. દાદા તમે ચક થઈ ગયા કે નહીં? રાખી દે બાપા સીતારામ. ત્યાં ક્યાં રિયમ છે? અહીંયા દીદી નથી એમ બાપા સીતારામ. જોજો વાયા કઈ આવતું નથી ને. ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ બાપા સીતારામ પાર્કિંગ. આપણા ઇમરાનભાઈ કરે છે અહીંયા ગાડી પાર્ક. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાપા સીતારામ પાર્કિંગની અંદર. તમે જોઈ શકો છો હજી એક રઘુપતિની બસ આવે છે, એક પડી છે. ટોટલ આજે 3 બસ હતી. ઇમરાનભાઈ કેવી મજા આવી? કાંઈ ઘટે નહીં મિતભાઈ, એમાં કાંઈ ન ઘટે. તો વાંધો ને આજે કેવી મજા આવી અમારી? અરે કાંઈ ન ઘટે મિત્રો. અમે ઘણા ટાઈમથી પ્લાન કરતા હતા બસની અંદર જર્ની કરવાનું, પણ થોડોક ટાઈમનો અભાવે અને એવું બધું થતું હતું. તો ફરીથી મળીએ મિત્રો નવી જર્ની સાથે. ત્યાં સુધી મિત્રો સબસ્ક્રાઇબ કરીને રાખજો આપણી ચેનલને. તો ઈમુ મહેમાનવાળી આઈડી ફોલો કરવાનું ભૂલતા નહીં. કાંઈ વાંધો નહીં મિત્રો. આપણે ઇમરાનભાઈને ફોલો કરી દેજો, એમનું ડેઈલીની અપડેટ હોય જ છે. તો ફરી મળીએ મિત્રો નવી જર્ની સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.